એક બહુ જ સરસ સ્ટોરી આજે મારા ધ્યાનમાં આવી કે એક શિકારી હતો અને એને જંગલમાં શિકાર કરવા ગયો અને જોયું કે બહુ જ બધા જંગલી શુઅર એટલે કે વાઇલ્ડ પિગ્સ છે. હવે એને એક કે બે નહીં, એને બધાની ઉપર પોતાનો રાઈટ જોતો હતો, બધાને પકડી લેવા હતા. હવે એની માટે એ શું કરે તો એણે થોડું વિચાર્યું. પછી એણે જંગલની વચ્ચોવચ્ચે એક એરિયા હતો, ત્યાં એણે બહુ બધા ડોડા, મકાઈના ડોડા મૂકી દીધા. અને જેવું એની સ્મેલ આવવાની ચાલુ થઈ, પોતે સાઈડમાં જતો રહ્યો અને બધા જ વાઇલ્ડ પિગ્સ, બધા જ પિગ્સ ત્યાં દોડી પડ્યા અને એણે બધાએ ખાવાનું ચાલુ કરી દીધું, નહીં જતા રહ્યા. આ વસ્તુ એમણે જોઈ, માર્ક કરી. સેકન્ડ ડે એણે શું કર્યું, એ મકાઈના ડોડા મૂકીને એની બાજુમાં એક નાનીકડી હાર્ડલી 2 ફીટ્સ અડધી સેમી સર્ક્યુલર વોલ ક્રિએટ કરી. અને પછીને વચ્ચે મકાઈના ડોડા મૂક્યા. પિગ્સ આવ્યા, પિગ્સે એ દિવાલને ઇગ્નોર કરતી હતી અને પોતે ખાવા માંડ્યા. સેમ વસ્તુ થર્ડ, ફોર્થ, ફિફ્થ ડે દિવાલ ઊંચી થતી ગઈ, સરાઉન્ડિંગ એનું રાઉન્ડ સર્ક્યુલર ફોર્મમાં લેતી ગઈ, દિવાલ બધી બાજુથી એક્સપાન્ડ થતી ગઈ, પણ પિગ્સને આ વસ્તુનું ધ્યાન જ ન પડ્યું, એને નોટિસ જ ન કરી આ વસ્તુ. ધીમે ધીમે ઓન ધ ડે 15th સિચ્યુએશન એવી થઈ કે બધી બાજુ દિવાલ થઈ ગઈ હતી ને વેરી હાઇટફુલ, એટલી હાઇટ હતી કે પોસિબલ જ નહોતું પિગ્સ માટે કે એ લોકો બહાર નીકળી શકે ત્યાંથી, અરાઉન્ડ 10-12 ફીટ્સ. અને એક જ નાનકડો દરવાજો હતો, રસ્તો હતો કે જ્યાંથી બધા પિગ્સ આવી શકે. સેમ વે મકાઈના ડોડા, ઈ સ્મેલ, પિગ્સ બધા દોડીને આવી ગયા. અને જેવા એ લોકો આવ્યા એટલે જોરથી એક ત્યાં મેટલનો દરવાજો પ્લેસ થઈ ગયો, જેથી કરીને લોકો ત્યાં પુરાઈ ગયા. હવે થયું એવું કે એ લોકોની પાસે જે વાઇલ્ડ પિગ્સ એક ઝાડવાને પાડી દેવાની શક્તિ ધરાવે છે, એ લોકો આ દિવાલને તોડી ના શક્યા અને આખિર બધા એક જાલમાં આવી ગયા. આ વાત ખાલી ને ખાલી પિગ્સની